સૌને જય શ્રી રામ સાથે અયોધ્યાની નવી અપડેટ સાથે હું તમારું દિલથી સ્વાગત કરું છું। તો શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને પૂરું દેશ ઉત્સાહિત છે। હર કોઈ પૂરી ખુશી સાથે પોતાનું યોગદાન દેવા ઉત્સુક છે। તો વાત કરીએ કે ડબ્બર સમાજ દ્વારા મુખ્ય મંદિર માટે 450 કિલોનું વિશેષ નગારું તૈયાર કરવામાં આવ્યું છે। ખાસ કે 700 કિલોગ્રામના પાવરની સ્ટીરિંગ વાળા રથની પણ સાથે તૈયાર કરવામાં આવ્યું છે, જેને શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પહેલા અયોધ્યા પહોંચાડવામાં આવશે। અને આની ખાસિયત એ છે કે નગારાના બહારના હિસ્સા પર નકશીનું કામ કરી તાંબાની 8 પ્લેટ લગાડવામાં આવશે તથા સોના ચાંદીની પરત પણ ચડાવવામાં આવશે। તો મિત્રો, આ શ્રી રામનું મંદિર જે વિશ્વનું મંદિર મોટું થવાનું છે, તેમાં બધા આપણા ગુજરાતીઓએ મોટામાં મોટું યોગદાન આપ્યું છે અને યોગદાન આપવા માટે હજી પણ હાલમાં પોતપોતાના બનતા પ્રયાસ કરી રહ્યા છે। મિત્રો, મોટા યોગદાન આપણા ગુજરાતીઓ આપ્યું છે। મેં તમને શરૂઆતમાં એક વિડીયો મૂક્યો હતો 108 ફૂટની અગરબત્તી। તો આ ગુજરાત જ્યાં યોગદાનની વાત આવે અને જ્યાં દેવી દેવતાઓની વાત આવે ત્યારે ગુજરાત આપણું હંમેશા આગળ છે યોગદાન માટે। તો મિત્રો, આવા લોકો માટે સૌને દિલથી હું આમ સલામ કરું છું અને એના જેમ આપણે પણ બનતો પ્રયાસ શ્રી અયોધ્યા મંદિર માટે દેવો જોઈએ। મિત્રો, આપણો વિડીયોમાં ફક્ત સાચી માહિતી હોય છે, તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક અને શ્રી રામના ભક્તો હોય તો શ્રી રામ અથવા જય બજરંગબલી લખવાનું ના ભૂલશો। મળશું એક નવા વિડીયો સાથે।